હેલો સ્ટુડન્ટ્સ, ચેપ્ટર 10 પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવનમાં આપણે પાર્ટ 1માં પ્રકાશ વિશે ચર્ચા કરી. હવે પાર્ટ 2માં ઘણા બધા મુદ્દા જોવાના છે. પ્રકાશનું પરાવર્તન, પરાવર્તનના બે પ્રકાર અને પ્રકાશના પરાવર્તનના નિયમો. મિત્રો, કદાચ આ મુદ્દાઓ આપણે ધોરણ 8માં પણ અભ્યાસ કરી ચૂક્યા છીએ, પણ અહીંયા ફરી એનું પુનરાવર્તન કરીશું. ત્યાર પછી જોવાના છીએ અરીસાના પ્રકારો, અને ખાસ કરીને ગોલીય અરીસા જે છે, અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો. આ અરીસાના સંદર્ભમાં કેટલાક અગત્યના શબ્દોની ચર્ચા કરવાના છીએ, અને સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ મળે છે એ પ્રતિબિંબની ખાસિયતો જોવાના છે, અને એ સમતલ અરીસાના આપણે વ્યવહારમાં ક્યાં ઉપયોગ કરવાના છીએ એ જોઈશું પાર્ટ 2માં. એટલે સમજી શકાય છે કે આ પાર્ટ 2ની અંદર ઘણા બધા અગત્યના મુદ્દા કવર કરેલા છે. તો હવે જોઈએ પ્રકાશનું પરાવર્તન એટલે શું. પ્રકાશનું પરાવર્તન એટલે જ્યારે કોઈ પ્રકાશનું કિરણ એક અપારદર્શક સપાટી એટલે જેની આરપાર ન જોઈ શકાય. આપણને સપાટી 3 પ્રકારની ખબર છે. પારદર્શક સપાટી એટલે કાચ, અપારદર્શક સપાટી ઘણી બધી છે આપણી આજુબાજુ, દિવાલ, બોર્ડ વગેરે. અને ત્રીજી સપાટી છે પારભાસક સપાટી, જેમ કે દૂધિયો કાચ. અહીંયા પ્રકાશનું પરાવર્તન થવા માટે અપારદર્શક સપાટી અને એના ઉપર જો કોઈ પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે, એના ઉપર જે પ્રકાશનું કિરણ પડે એને આપણે આપાત કિરણ કહીશું. એટલે એ પ્રકાશનું કિરણ આપાત થાય તો એ અપારદર્શક સપાટી પરથી એ પાછું ફેંકાશે. એ સપાટી પરથી આરપાર પણ નહીં જતું રહેશે. જો પારદર્શક સપાટી હશે તો એ આરપાર જતું રહેશે. એટલે જ આપણે સાદો કાચ હોય તો એની પાછળ શું છે એ જોઈ શકીએ છીએ. પારભાસક સપાટી હશે તો પણ એ સંપૂર્ણ પ્રકાશ પાછો ફેંકાશે નહીં. એટલે પ્રકાશના પરાવર્તન માટે આ શબ્દ અગત્યનો, અપારદર્શક સપાટી અને એના ઉપર પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવે તો એ પાછું ફેંકાય છે. આ ઘટના એટલે પ્રકાશનું પરાવર્તન. અહીંયા અપારદર્શક સપાટી તરીકે આ એક પુષ્પ છે. સૂર્યમાંથી પ્રકાશનું એક કિરણ, આમ તો આપણે અગાઉ જોઈ ગયા એમ ઘણા બધા કિરણો એટલે કે કિરણપુંજ આપાત થાય, પણ આ પ્રકાશનું એક કિરણ એટલે કે આપાત કિરણ આના ઉપર એટલે કે પુષ્પ અથવા અપારદર્શક વસ્તુ ઉપર આપાત થયું તો ત્યાં અથડાઈને કોઈક ખૂણે એ પરાવર્તન પામે છે, પાછું ફેંકાય છે. અહીં એ પરાવર્તન પામીને કોઈક વ્યક્તિની આંખમાં પડ્યું એટલે એ વ્યક્તિને એ પુષ્પ દેખાશે, પરંતુ પરાવર્તન તો થશે જ. બની શકે, ધારો કે કોઈક દિવાલની પાછળના ભાગે એક ટેબલ પડ્યું છે અને એ ટેબલ ઉપર પ્રકાશ તો આપાત થાય જ છે, અને આ વ્યાખ્યા મુજબ એના પર આપાત થતો પ્રકાશ પરાવર્તન પણ પામે છે, એટલે કે એના ઉપરથી પાછો પણ ફેંકાય છે. પણ એ ટેબલ દિવાલની પાછળ છે, આપણી પાછળની બાજુએ છે, એટલે એ પરાવર્તન પામીને આવતું કિરણ આપણી આંખમાં પ્રવેશતું નથી, એટલે આપણે એ ટેબલને જોઈ શકતા નથી.
હવે આવે પ્રકાશના પરાવર્તનના પ્રકાર. પરાવર્તનના બે પ્રકાર છે, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. આકૃતિ જોઈશું તો તરત જ સમજી શકાશે. ધારો કે આ એક લીસી સપાટી છે, અપારદર્શક સપાટી છે, કારણ કે પરાવર્તન થવા માટે અપારદર્શક સપાટી જરૂરી છે. એના ઉપર કોઈક પ્રકાશના ઉદ્ગમ સ્થાન પરથી આ સમાંતર કિરણો, એક નહીં ઘણા બધા કિરણો એટલે કે કિરણપુંજ આપાત થયું. પણ એ કિરણપુંજ કેવું? સમાંતર. યાદ કરો, પાર્ટ 1માં આપણે 3 પ્રકારના કિરણપુંજ જોયેલા, સમાંતર, વિકેન્દ્રિત અને કેન્દ્રિત. આ કિરણો સમાંતર છે. અહીંયા એ લીસી સપાટી પર અથડાયા, લીસી પણ અપારદર્શક, અથડાયા અને પરાવર્તન પામ્યા તો પણ એકબીજાને સમાંતર જ રહ્યા. એટલે આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવામાં આવે. એટલે વ્યાખ્યા શું થઈ? જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ કોઈક સમતલ સપાટી પર આપાત થાય અને જો એ પરાવર્તન પામીને પણ ફરી પાછા સમાંતર કિરણ જ આપે તો એ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય. હવે આવે અનિયમિત પરાવર્તન. અનિયમિત પરાવર્તન એટલે શું? અહીંયા આ લીસી સપાટી છે, જ્યારે અહીંયા આ રીતે ખરબચડી, પણ અપારદર્શક તો ખરી જ. એના ઉપર આપાત થતા બધા જ પ્રકાશના કિરણો એકબીજાને સમાંતર તો છે જ, કારણ કે દૂરથી આવ્યા, પણ પરાવર્તન પામીને નીકળતા આ કિરણો અહીંયા જોઈ શકાય છે સમાંતર નથી. એટલે આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવાય. આપણે આપણી આજુબાજુની જે બધી જ વસ્તુઓ છે એની ઊંચાઈ, ઊંડાઈ વગેરેનો જે અનુભવ કરી શકીએ છીએ એ અનિયમિત પરાવર્તનને કારણે જ. એટલે જ્યારે પ્રકાશના સમાંતર આપાત કિરણો અનિયમિત કે ખરબચડી સપાટી પર આપાત થાય ત્યારે એ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર નહીં હોય તો આવા પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવાય. હવે આપણે જોઈએ પ્રકાશના પરાવર્તનના નિયમો. સૌપ્રથમ આ આકૃતિમાં આ એક અપારદર્શક સપાટી છે. આ અપારદર્શક સપાટી પર આ એક પ્રકાશનું કિરણ આપાત કરવામાં આવ્યું, એટલે એને કહેવાય આપાત કિરણ. એ આપાત કિરણ આ બિંદુએ અથડાયું અને આ ચોક્કસ દિશામાં પરાવર્તન થયું, એટલે કે પાછું ફેંકાયું, એટલે એને કહેવામાં આવે પરાવર્તિત કિરણ. જે બિંદુએ અથડાયું એટલે કે એને કહેવાય આપાત બિંદુ. આપાત બિંદુ, આ આપાત બિંદુએ એક લંબ દોરવામાં આવે. આ સપાટી છે, એ સપાટીને 90° ખૂણે એક લંબ દોરવામાં આવે તો એને કહેવાય આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. એટલે અહીંયા આ 3 બાબત સમજવાની: આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આ સપાટીને દોરેલો લંબ. બીજું, સપાટીને દોરેલો લંબ અને આ આપાત કિરણ એ બેની વચ્ચે અહીંયા જે આ ખૂણો બને છે એ ખૂણાને આપાત કોણ અથવા I વડે દર્શાવવામાં આવે. અને એ જ રીતે આ પરાવર્તિત કિરણ અને આ સપાટીને દોરેલો લંબ એની વચ્ચે બનતા ખૂણાને પરાવર્તન કોણ કહેવાય, અથવા એને R વડે પણ દર્શાવાય, એટલે કે રિફ્લેક્શન એંગલ. હવે આપણે નિયમો જોઈએ. પહેલો નિયમ,
આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય સરખા, એટલે જે ખૂણે અહીંયા આપાત કિરણ આપાત થાય અને જે ખૂણો બનાવે, ધારો કે 60° ખૂણો અહીંયા બન્યો, તો અહીંયા પણ સપાટીના લંબ સાથે પરાવર્તિત કિરણ પણ એ જ માપનો ખૂણો બનાવે, એટલે I = R શોર્ટમાં યાદ રાખવા. બીજું, આપાત કિરણ અરીસાના આપાત બિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં, આપાત કિરણ, લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં, એટલે ધારો કે એક અરીસા ઉપર ટોર્ચ વડે પ્રકાશ આપાત કરવામાં આવે તો એ જે સમતલમાંથી આપાત થયો એ જ સમતલમાં એ પરાવર્તન પામશે. સમતલ એટલે ધારો કે તમારી નોટબુક, એ નોટબુકના બધા જ પેજ એક પેજ એક સમતલ ધારી શકાય. તો તમે અરીસાની સામે જેમ જેમ ટોર્ચને ઉપર લાવતા જાઓ તેમ તેમ એનું સમતલ બદલાય તો પરાવર્તિત કિરણ અને લંબનું સમતલ પણ બદલાશે. નંબર 3, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ, આ આપાત કિરણ અને આ પરાવર્તિત કિરણ આ લંબની એક બાજુએ, લંબની બીજી બાજુએ, એટલે કે આપાત કિરણ અને પરાવર્તિત કિરણ લંબની સામસામેની બાજુએ. અને ચોથો મુદ્દો અગત્યનો, જો કોઈક પ્રકાશનું કિરણ લંબ આપાત કરવામાં આવે, એટલે આ જ દિશામાં કોઈ એક કિરણ આપાત કરવામાં આવ્યું, તો એ પરાવર્તન પામીને પણ એ જ દિશામાં પાછું જશે, એટલે આપાત કોણ કેટલું કહેવાશે? 0°, 0°. અહીંયા આપાત કિરણ અને લંબ વચ્ચે ધારો કે 60° ખૂણો બન્યો તો અહીંયા પણ 60, પણ જો લંબ આપાત કરવામાં આવ્યું તો એ પાછું આ જ દિશામાં પાછું ફેંકાશે. તમે આવો સાદો પ્રયોગ અરીસાની સામે ઊભા રહીને કરી શકો. ટોર્ચ લો અને ટોર્ચની મદદથી આવી રીતે અલગ અલગ ખૂણે પ્રકાશ આપાત કરો તો અહીંયા બીજી તરફ પરાવર્તિત કિરણ મળશે, પણ લંબ અક્ષે આપાત કરશો તો એ પરાવર્તિત કિરણ એ જ તમે જ્યાં ઊભા છો ત્યાં જ મળશે. હવે આપણે આ પ્રયોગ દ્વારા પરાવર્તનના નિયમો સમજીએ, જેની અંદર આ એક સમતલ અરીસો છે. અહીંયા કોણ માપક રાખવામાં આવેલું છે અને અહીંયાથી પ્રકાશનું એક કિરણપુંજ આપાત કર્યું, એટલે આપાત કિરણ છે અને એ આ સપાટી પર અહીંયા અથડાઈ અને આ દિશામાં પરાવર્તન પામશે. હવે કોણ માપકમાં આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય સમજવા હોય તો આ 90°, એટલે અહીંયા આપણે સપાટીને લંબ દોરાશે તો આપાત કોણનું મૂલ્ય આ 10, 20, 30 અને 40, અહીંયા 50 વંચાય છે, એટલે 50 થી 90, એટલે આપાત કોણનું મૂલ્ય 40°. એ જ રીતે આ બાજુ પણ 90 થી 50, એટલે 40°, એટલે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય અહીં સરખા થશે. એ જ રીતે જો આ આપાત કિરણને બિંબને સહેજ ઊંચું કરવામાં આવે તો પરાવર્તિત કિરણ જે છે એ પણ એનું સમતલ બદલશે, એટલે ત્રણે એક જ સમતલમાં રહી શકે. એટલે આ આકૃતિ પરથી આપણે પરાવર્તનના નિયમો સમજી શકીએ. હવે અરીસો એટલે શું અને એના પ્રકાર. અરીસો એટલે લીસી અને ચળકતી સપાટી કે જેના પર પડતા પ્રકાશનું સંપૂર્ણ પરાવર્તન થતું હોય. કોઈ પણ સપાટી હોય તો આપણે જોયું એમ સપાટી 3 પ્રકારની,
અને એના ઉપર પ્રકાશ આપાત કરવામાં આવે તો એ પરાવર્તન કરે, ક્યાં તો એનું શોષણ કરે અને ક્યાં તો એ સંપૂર્ણ પોતાનામાંથી પસાર થઈ જવા દે. જ્યારે અહીંયા લીસી અને એ ચળકતી એવી સપાટી જે પોતાના પર આપાત થતા પ્રકાશનું સંપૂર્ણ પરાવર્તન કરે એને કહેવામાં આવે અરીસો. અરીસાના બે પ્રકાર, સમતલ અરીસો કે જે આપણે ઘરમાં વાપરીએ છીએ અને બીજો ગોલીય અરીસો એટલે કે અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો. અહીંયા આકૃતિમાં અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસો બતાવેલો છે. અંતર્ગોળ અરીસો જો સમજવો હોય તો ચમચી દ્વારા સમજી શકાય કે સામાન્ય રીતે ચમચીનો આ જે અંદરનો ભાગ છે, સીધો ભાગ જે છે એ અંતર્ગોળ છે. એટલે આ પ્રકારે આ અંતર્ગોળ અરીસો અને એને જો ઊંધી કરવામાં આવે તો જોઈ શકાય છે આ સપાટી, એટલે આ બહિર્ગોળ અરીસો. અહીંયા પણ આ આકૃતિમાં બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ અરીસો સ્પષ્ટ જોઈ શકાય છે. આની આ બહાર તરફ સપાટી છે, જ્યારે આ સપાટી અંદર તરફ છે. અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસા બનાવવામાં કઈ રીતે આવે? તો સામાન્ય રીતે કલ્પના કરવામાં આવે કે આ એક પોલો ગોળો છે, ટ્રાન્સપરન્ટ, પારદર્શક, અને એ પારદર્શક ગોળાને કાપી લેવામાં આવે અને કાપીને જો એની અંદરની સપાટી પોલિશ કરી દેવામાં આવે. સામાન્ય રીતે સિલ્વર નાઇટ્રેટ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ વડે અહીંયા આ સપાટીને પોલિશ કરવામાં આવે. જ્યારે અહીંયા પોલિશ થશે તો એની વિરુદ્ધ સપાટી ચળકતી બની જશે. તમે કોઈક અરીસો જોયો હોય તો એ અરીસાની પાછળની બાજુએ આપણને આવી પોલિશ કરેલો ભાગ જોઈ શકાય છે, તો જ એની વિરુદ્ધ બાજુ ચમકતી બનશે. એટલે અહીંયા આ સપાટી જે બહિર્ગોળ છે એ સપાટી ચળકતી બની એટલે એને બહિર્ગોળ અરીસો કહેવાય. હમણાં જ આપણે ચર્ચા કરી એમ કે ચમચીનો જે પાછળનો ભાગ છે એ બહિર્ગોળ અરીસો બનાવે છે. અને એ જ રીતે જો આ પોલા ગોળામાંથી કાપેલા ભાગમાં જો એની બહારની સપાટીને પોલિશ કરી દેવામાં આવે, આ બહારની સપાટી પોલિશ કરી દેવામાં આવે તો એની વિરુદ્ધ એટલે આ અંદરની સપાટી ચળકતી બની જાય છે. આવા અરીસાને અંતર્ગોળ અરીસો કહેવામાં આવે. એટલે કે ચમચી છે તો એ સીધી ચમચી એ અંતર્ગોળ અરીસો છે, અને એની અંદર જો સીધી અને ઊંધી ચમચી રાખી અને એમાં પ્રતિબિંબ જોઈશું તો આ પ્રકારના પ્રતિબિંબ મળશે, જેની આપણે પછીથી સવિસ્તાર ચર્ચા કરીશું. હવે આપણે જોઈએ અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસાના સંદર્ભમાં કેટલાક પદોની સમજૂતી. પહેલા આકૃતિ સમજીએ. આ એક અંતર્ગોળ અરીસો છે. આપણે આ જ રીતે દોરીશું, આકૃતિ દોરીએ ત્યારે. આ અંતર્ગોળ અરીસામાં આ જે લાઇનિંગ કરેલી છે એ સમજવાનું કે એ પોલિશ કરેલી સપાટી છે. એટલે આ પોલિશ કરેલી સપાટી હોય જે બ્લુ બતાવી છે તો એની આ વિરુદ્ધ સપાટી એ ચળકતી સપાટી બનશે. એટલે આ બાજુ કોઈક વસ્તુ પરથી આ બધા આપાત થતા કિરણો છે અને એ પરાવર્તન પામીને આ બિંદુએ આવે છે. પણ આપણે કેટલાક પદોની સમજૂતી મેળવવા માટે સૌપ્રથમ લઈએ ધ્રુવ. ધ્રુવ એટલે ગોલીય અરીસાની આ જે પરાવર્તક સપાટી છે એ પરાવર્તક સપાટીનું મધ્ય બિંદુ, આ અડધો ભાગ, આ અડધો ભાગ, એટલે આ મધ્ય બિંદુ થશે, જેને ધ્રુવ પી તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ વક્રતા કેન્દ્રો, એટલે આ અંતર્ગોળ અરીસો કલ્પના કરીએ કે એક આ આખા પોલા ગોળામાંથી બનાવેલો છે અને ગોળો હોય એટલે એની કેન્દ્ર અને ત્રિજ્યા હોવાની.
તો આ જે આખા પોલા ગોળાનું કેન્દ્ર એને વક્રતા કેન્દ્ર સી તરીકે ઓળખવામાં આવે છે. એટલે ગોલીય અરીસાના પરાવર્તક સપાટી જે પોલા ગોળાનો એક ભાગ છે એના કેન્દ્રને વક્રતા કેન્દ્ર સી સેન્ટર પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવે મુખ્ય અક્ષ. આપણને ધ્રુવ મળ્યું અને વક્રતા કેન્દ્ર મળ્યું. ધ્રુવ અને વક્રતા કેન્દ્ર આ બે બિંદુમાંથી પસાર થતી આ એક કાલ્પનિક રેખા એને મુખ્ય અક્ષ તરીકે ઓળખવામાં આવે. અને આ મુખ્ય અક્ષ જો આ એક આપાત કિરણ આ જ દિશામાં આપાત કરવામાં આવે તો એ હંમેશા આ સપાટી પર અહીંયા 90 અંશનો ખૂણો બનાવશે. બાકીના કિરણો અહીંયા 90 નહીં બનાવે, પણ ધ્રુવમાંથી પસાર થતી આ કાલ્પનિક રેખા અરીસા સાથે હંમેશા લંબ એટલે કે 90 અંશનો જ ખૂણો બનાવશે. ત્યાર પછી મુખ્ય કેન્દ્ર F એટલે મુખ્ય અક્ષને સમાંતર આ મુખ્ય અક્ષ અને એને સમાંતર આ બધા જ કિરણો આપાત કર્યા કિરણપુંજ. તો એ ધારો કે આ એક કિરણ આપાત કર્યો તો અરીસા પર અથડાઈ અને પરાવર્તન પામીને આ દિશામાં જશે. એ જ રીતે બાકીના આ બધા જ પરાવર્તિત કિરણો આ એક બિંદુએ ભેગા મળ્યા, અથવા જો બહિર્ગોળ અરીસો હશે તો ભેગા થતા હોય એવો ભાસ થાય, તો આ બિંદુને મુખ્ય કેન્દ્ર એટલે કે ફોકલ પોઈન્ટ તરીકે ઓળખવામાં આવે છે. હવે આવે વક્રતા ત્રિજ્યા r રેડિયસ. આ આકૃતિની અંદર ફરીથી આ અરીસામાં ધ્રુવ P છે અને આ વક્રતા કેન્દ્ર. વક્રતા કેન્દ્રથી ધ્રુવ P સુધીનું અંતર એને વક્રતા ત્રિજ્યા r તરીકે ઓળખવામાં આવે. ત્યારબાદ કેન્દ્ર લંબાઈ. મુખ્ય કેન્દ્રથી ધ્રુવ સુધીનું અંતર, આ અંતરને કેન્દ્ર લંબાઈ f, પણ ધ્યાન રાખો મુખ્ય કેન્દ્રને કેપિટલ F વડે દર્શાવવામાં આવે છે, જ્યારે કેન્દ્ર લંબાઈને સ્મોલ f વડે દર્શાવવામાં આવે છે. દર્પણમુખ એટલે કે ગોલીય અરીસાની આ જે પરાવર્તક સપાટી છે એ પરાવર્તક સપાટી Q' આ આખી ધાર એનો આ જે વ્યાસ છે એ વ્યાસને દર્પણમુખ તરીકે ઓળખવામાં આવે છે. અહીં એક બાબત ખાસ નોંધવાની છે, r = 2f એટલે કે વક્રતા ત્રિજ્યા એ કેન્દ્ર લંબાઈના બમણા છે. એટલે જ્યારે આપણે અરીસાની આકૃતિઓ દોરીએ ત્યારે P થી F નું જે અંતર લીધું હોય એ જ અંતર F થી C નું લેવાનું. એટલે અહીં આપણને એક સૂત્ર મળ્યું, r = 2f અથવા f = r/2. હવે જોઈએ સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ. અહીંયા આ એક સમતલ અરીસો આપેલો છે. હવે ઓળખાઈ જશે કે કઈ ચળકતી સપાટી અને કઈ પોલિશ કરેલી સપાટી. અહીં આ લાઇનિંગ કરેલી છે એટલે આ પોલિશ કરેલી સપાટી છે, એટલે આ વિરુદ્ધ સપાટી એ ચળકતી સપાટી થશે. અને આ એક વસ્તુ છે, AO પિન વસ્તુ. આ જે વસ્તુ છે એ વસ્તુ પરથી ઘણા બધા પ્રકાશના કિરણો સમતલ અરીસા ઉપર આપાત થશે. ધારો કે કિરણ AN સમતલ અરીસા ઉપર આપાત કરવામાં આવે તો એ આ સપાટીને લંબ છે.
અને આપણે જોઈ ગયા કે લંબ આપાત કરેલું કિરણ હોય તો એ જ દિશામાં પરાવર્તન પામશે. એટલે અહીંયા એરોથી જોઈ શકાય, આ એરો આ આપાત કિરણ એ એન, પણ પરાવર્તિત કિરણ બતાવવું હોય તો એ એન એ થશે. એ જ રીતે બીજું એક આપાત કિરણ એ ક્યુ, અહીં આ લંબ સાથે અહીંયા આપાત કોણ થીટા આઈ બનાવીને આપાત થાય તો એ એટલા જ ખૂણે અહીંયા ક્યુ આર દિશામાં પરાવર્તન પામશે. એટલે આપાત કોણ અને પરાવર્તન કોણના મૂલ્ય અહીં સરખા થયા. આમ અહીં આ પરાવર્તિત કિરણ એન એ અને આ પરાવર્તિત કિરણ ક્યુ આર એકબીજાને ભેગા મળતા નથી. હમણાં જ આપણે ચર્ચા કરી કે પરાવર્તિત કિરણ ભેગા ન મળે અથવા ન મળે ત્યારે ભેગા થાય એવો ભાસ થાય તો આ પરાવર્તિત કિરણોને અહીંયા વિરુદ્ધ દિશામાં લંબાવવામાં આવે ડોટેડ લાઈન વડે. આ પરાવર્તિત કિરણને અહીં ડોટેડ લાઈન વડે દર્શાવવામાં આવે તો આ બંને કિરણો અહીં ભેગા થાય છે. એટલે બિંદુ એનું પ્રતિબિંબ એ ડેશ આપણને પ્રાપ્ત થાય. એ જ રીતે અહીંયા આ કિરણોને લંબાવવામાં આવે તો બિંદુ ઓનું પ્રતિબિંબ આપણને અહીં પ્રાપ્ત થાય. એટલે વસ્તુ એ ઓનું પ્રતિબિંબ આપણને એ ડેશ ટી સ્વરૂપે પ્રાપ્ત થાય છે. આમ અહીં અરીસાથી વસ્તુનું અંતર એટલે કે યુ, સ્મોલ યુ વડે દર્શાવવામાં આવે વસ્તુ અંતર, અને અરીસાથી પ્રતિબિંબનું અંતર એટલે કે પ્રતિબિંબ અંતર સ્મોલ વી સરખા જ હશે. એ જ રીતે વસ્તુ ઊંચાઈ જેને એચ વડે દર્શાવવામાં આવે અને પ્રતિબિંબ ઊંચાઈ જેને એચ ડેશ વડે દર્શાવવામાં આવે એ પણ સરખી જ હશે. અહીં બીજી આકૃતિમાં આ વ્યક્તિનું અહીંયા પ્રતિબિંબ મેળવવામાં આવ્યું તો આ આપાત કિરણ અને પરાવર્તિત કિરણ પાછળ તરફ લંબાવ્યા તો વસ્તુનું એટલી જ ઊંચાઈવાળું પ્રતિબિંબ અહીં પ્રાપ્ત થાય છે. હવે જોઈએ સમતલ અરીસા વડે રચાતા પ્રતિબિંબની ખાસિયતો. 1. સમતલ અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશા આભાસી. આભાસી પ્રતિબિંબ એટલે શું? તો પરાવર્તિત કિરણો ખરેખર ભેગા ન થતા હોય પણ એને પાછળ તરફ લંબાવીને ભેગા થતા હોય એવો આભાસ કરવામાં આવે એટલે એને કહેવામાં આવે આભાસી પ્રતિબિંબ. અને આભાસી પ્રતિબિંબ હંમેશા ચત્તુ જ હોય. એટલે સમતલ અરીસા વડે મળતું પ્રતિબિંબ હંમેશા આભાસી અને ચત્તુ. નંબર 2. પ્રતિબિંબનું પરિમાણ એટલે કે એની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ વસ્તુ જેવડી જ હોય. આપણે સમતલ અરીસામાં પ્રતિબિંબ જોઈએ છીએ આપણું તો આપણું જે પરિમાણ છે, જેટલી લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ એટલું જ પરિમાણ આપણા પ્રતિબિંબનું હોય છે. અરીસાથી વસ્તુનું જેટલું અંતર એટલું જ અંતર પ્રતિબિંબનું પણ હોય છે. અને વસ્તુની માત્ર બાજુઓ જ ઉલટાયેલી જોવા મળે છે. એટલે કે જો આપણે ડાબો હાથ ઊંચકીએ તો અરીસામાં આપણું પ્રતિબિંબ જમણો હાથ ઊંચો કરે છે. આ જે ઘટના છે એ પાર્શ્વીય વ્યુત્ક્રમણ એટલે કે લેટરલી ઇન્વર્ટેડ તરીકે ઓળખવામાં આવે. અહીં આ આકૃતિ આપણે અગાઉના ભાગમાં સમજી ગયા કે વસ્તુ અંતર, પ્રતિબિંબ અંતર સરખું, વસ્તુની ઊંચાઈ અને પ્રતિબિંબની ઊંચાઈ સરખી. આમ અહીં આ સમતલ અરીસાના મળતા પ્રતિબિંબની ખાસિયત. પરીક્ષા માટે એક અગત્યનો સવાલ. તમને કોઈ એક વસ્તુ આપવામાં આવે અને એવું કહેવાય કે પ્રતિબિંબ અરીસામાં કેવું મળશે તો પ્રતિબિંબ ઊંધું નથી થઈ જતું. ધારો કે આ P
તો એ પીનો આ રાઉન્ડ એ નીચે નથી આવી જતો, માત્ર એની બાજુઓ ઉલટાઈ છે. હવે આવે સમતલ અરીસાના ઉપયોગો. એમાં એક, દર્પણ તરીકે ઘરમાં વાપરીએ છીએ. નંબર 2, પેરિસ્કોપ તરીકે. પ્રાઇમરીમાં આપણે પેરિસ્કોપ બનાવ્યું જ હશે, અને એ પેરિસ્કોપ ખાસ કરીને સબમરીનની અંદર, આ રીતે સબમરીન પાણીની અંદર હોય તો ઉપરની સપાટી પરની હલચલ જોવા માટે પેરિસ્કોપ વપરાય. અહીં આ એક વૃક્ષ છે અને વ્યક્તિ નીચે છે, તો આ વૃક્ષનું પ્રતિબિંબ આ અરીસા પર પડશે. અહીંયા સમતલ અરીસો છે અને એનું પાછું પ્રતિબિંબ આ અરીસા પર પડી અને પાછું પરાવર્તન થઈ વ્યક્તિ આ વસ્તુ જોઈ શકશે. નંબર 3, કેલિડોસ્કોપ બનાવવા માટે. આ કેલિડોસ્કોપની અંદર પણ સમતલ અરીસો વપરાય અને એની અંદર રંગીન બંગડીઓ મૂકી અને આ પેરિસ્કોપને જો ફેરવવામાં આવે તો આ પ્રકારની અલગ અલગ આકૃતિઓ જોઈ શકાય છે.